આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ડેડિયાપાડા તાલુકામાં રહેવા પરની મંજૂરી મળી ગઈ છે। ત્યારે ચેતર વસાવા પર પાબંદી લાગેલી હતી કે ડેડિયાપાડા તાલુકામાં તેઓની પ્રવેશબંધી હતી। ત્યારે એ મામલો શું હતો તેના વિશે વાત કરીશું। સાથે સાથે આજે ચેતર વસાવાને જે ડેડિયાપાડા તાલુકાની જે પ્રવેશબંધી હતી એ 30 એપ્રિલ સુધી હટી જતા ડેડિયાપાડા તાલુકામાં ઠેર ઠેર તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને અલગ અલગ ગામોની અંદર તેમના કાર્યક્રમો રાખીને તેમનો સ્વાગત કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચેતર વસાવાના મામલે આજે આપણે વાત કરીશું કે ગત વર્ષે એટીવીટીની બેઠક હતી, એ બેઠકની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે જે ઝઘડો થયો હતો એ ઝઘડાની અંદર કાચના ગ્લાસથી મારવાનો જે હુમલો કર્યો હતો ધારાસભ્ય ચેતર વસાવાએ, તેવી ફરિયાદ સંજય વસાવાએ આપી હતી અને તેમાં ચેતર વસાવા ધારાસભ્ય છે તેઓને જેલમાં રહેવું પડતું અને ત્યારબાદ તેઓને શરતી જામીન મળ્યા હતા। પરંતુ શરતી જામીનની અંદર ડેડિયાપાડા તાલુકા પર તેઓ પર પ્રવેશબંધી હતી, એટલે કે તેઓ ડેડિયાપાડા તાલુકામાં પ્રવેશ નથી કરી શકતા, તે શરતે તેમને જામીન મળ્યા હતા। પરંતુ અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને ધારાસભ્ય ચેતર વસાવા આમ આદમી પાર્ટીના નેતા છે અને એના જ અનુસંધાને કોર્ટમાંથી ડેડિયાપાડા તાલુકા જવામાં તેઓને માટે અરજી કરવામાં આવી હતી તેઓ તરફેથી। ત્યારે તેને લઈને કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તેઓ ડેડિયાપાડા તાલુકામાં રહી શકશે, હરીફરી શકશે। સાથે સાથે તેમને એ જે શરત પણ એક મૂકવામાં આવી છે કે જે મુખ્ય ફરિયાદી છે અને આ કેસ સાથે જોડાયેલા લોકોને તે મળી નહીં શકે અને અન્ય પ્રકારની કોઈ પણ પ્રકારની જે અન્ય આ કેસને લગતી જે કાર્યવાહી છે તેને લઈને તેમને શરતો જે આપવામાં આવી છે। તો મારી બાજુમાં તમે સ્ક્રીન પર જોઈ શકશો કે જે કોર્ટે જે ચુકાદો આપ્યો છે અને કોર્ટે જે શરતે ધારાસભ્યને જામીન આપ્યા છે તે મારી બાજુમાં તમે સ્ક્રીન પર જોઈ શકશો કે કોર્ટનો શું હુકમ આવ્યો છે। ત્યારે ચેતર વસાવાને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ તેઓને ડેડિયાપાડા તાલુકામાં જે પ્રવેશબંધી હતી એ 30 એપ્રિલ સુધી હટી ગઈ છે। ત્યારે ઠેર ઠેર આમ આદમી પાર્ટી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે ખાસ કરીને વાત કરીએ કે ધારાસભ્ય ચેતર વસાવાને 7 દિવસ કરતા વધારાનો સમય એટલે 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી તેઓને ડેડિયાપાડા તાલુકામાં જે પ્રવેશબંધી હટી ગઈ છે, ત્યારે તેઓનું ડેડિયાપાડા તાલુકામાં રહેવાથી આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલો ફાયદો થાય છે કે નહીં તે તો પરિણામમાં જ ખબર પડશે। પરંતુ હાલમાં તો આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલમાં તો આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ચેતર વસાવા ડેડિયાપાડા તાલુકામાં રહેવાથી કેટલો ફાયદો થાય છે તે તો પરિણામમાં જ ખબર પડશે। પરંતુ તમને શું લાગે છે કે ચેતર વસાવા 23 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ડેડિયાપાડા તાલુકામાં તેઓને જે છૂટ મળી છે ત્યારે ચૂંટણીના પરિણામોમાં અને મતદાનમાં તેમનાથી કેટલો ફરક પડશે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।